નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વાસદ ટોલ નાકેથી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો। પોલીસે વિદેશી દારૂની 779 બોટલો સહિત ₹8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે વાસદ ટોલ નાકા પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી કાર સાથે તેના ચાલકની અટકાયત કરી છે। પોલીસે વિદેશી દારૂની 779 બોટલો, રોકડ, મોબાઈલ તેમજ કાર મળી કુલ ₹8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। વાસદ ટોલ નાકાથી પસાર થનાર એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર GJ0101 RW0791માં વિદેશી દારૂનો જથ્થો હોવા અંગેની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે વાસદ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ગાડી આવતા પોલીસે તેને રોકી હતી ને ચાલક કિરણકુમાર ચંદુલાલ તાબિયાડ, રહેઠાણ પાટિયા જુવારવા, તાલુકો નયા ગામ, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાં સીટ ઉપર તેમજ ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 779 બોટલો મળી આવી હતી। પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹3,28,280, રોકડા ₹2,360, 3 મોબાઈલ કિંમત ₹2,000 તેમજ ક્રેટા ગાડી કિંમત ₹5 લાખ મળીને કુલ ₹8,32,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા કિરણકુમાર ચંદુલાલ તાબિયાડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।